મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મસ્ત મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:15। હાલો તો જો આપણે અત્યારમાં જો આ મમરાના લાડવા બનાવવાના છે આજે। તો ગોળની પાય લઈ છી। ચાલો જો અહીંયા મમરાના લાડવા મસ્ત બની ગયા છે, અસલ બજાર જેવા ધોળા ધોળા ગોળ। ચાલો તો આજ તો વાગી ગયા છે 11:30 નહીં પણ 11 માં 4 જ ઓછી છે, કેમ કે આજે જો મમરાના લાડવા। તો જો આરાધ્યા અને મમ્મી બે રેડી થઈ ગયા છે કથામાં જવા માટે। બૂટ પહેર। ચાલો તો જો આપણે જમી કરીને ફ્રી થઈ ગયા ને હવે જવાનું છે। આજ તો વેલા ફ્રી થઈ ગયા 8:30 માં અને તૈયાર પણ થઈ ગયા। ચાલો તો જો 11:15 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે। અને તો આ સાથે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મસ્ત મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:15 થઈ ગયા છે અને અમારા કિશનભાઈ હજી નાઈને પારા નીકળ્યા છે। જો અડધી કલાક થા બાથરૂમમાં ગયો તો અત્યારે બહાર નીકળ્યો, એ કેવો નાયો હશે કઈ ખબર નથી પડતી। અડધી કલાક થા બાથરૂમમાં હતો લઈ તો હવે બહાર નીકળ્યો છે। તો આપણે જો અહીંયા નીચે આવી ગયા કામ કરવા માટે। તો ઉપરનું બધું કામ ફિનિશ થઈ ગયું છે, નીચેનું પૂરું થઈ ગયું છે। તો અહીંયા જો નાસ્તા પાણીનું બધું પૂરું થઈ ગયું છે, પણ એક કીર્તનભાઈને બાકી છે। આપણે તો નાસ્તો બધો કરી લીધો, કેમ કે કાલે રાતે બનાવ્યા હતા થેપલા। તો થેપલા બનાવ્યા હતા તો સવારમાં બધાએ થેપલા નાસ્તામાં ખાઈ લીધા છે, કેમ કે અમારે થેપલા બનાવવાના હોય એટલે સવારના બનાવવાના જ હોય નાસ્તાના। તો જો કપડાં પણ મસ્ત સૂકવી દીધા છે મેં મમ્મીએ થઈને। પવન બહુ છે ને એટલે 2 જણાને થવું પડે। અને કબૂતર એવા મસ્ત ઉડે છે જો ટાઈડના, અત્યારે એને ઠંડી નહીં લાગતી હોય, આપણને તો ફૂલ લાગે છે। સવારમાં આજ તો બહુ જ ઠંડી હતી, ઠાર જ નકરો હતો। આરાધ્યાને સ્કૂલે મૂકવા ગઈ ને ત્યાં આપણે આજ તો મારે ઓઢીને જવું પડ્યું, સાલ ઓઢીને જવું પડ્યું, નકર એટલી બધી ટાઈડ ન હોય। આજ તો એટલો ઠાર હતો। પહેરી લીધા કપડા કે નહીં હજી? માન્યા ઝાપટું હો ભાઈ, હવે હાલો કચરા વાળવા। તારી વાહે મોડું કરવાનું અમારે। લે અડધી કલાક થા કેવો નાયો હશે ઈ? હારો નાયો પછી એવો હરખો। થેપલા ખાવાના છે ને? ના પાડેસ, એનું તો એવું જ હોય। તો શું ખાહે ઈ? એને નો હોય ને ત્યારે રોટલી ભાખરી ન માંગે, અને હોય ન હોય ને ત્યારે માંગે, એનું કામ જ એવું છે। થેપલામાં પણ શું વાંધો છે ને? થેપલાને એમ કે એકાદું થેપલું ની ખાઈ લે, કોફી ની। આવું છે કીર્તનનું, ન હોય ને માંગવાનું, હોય એ ન ખાવાનું, એવું છે। તો ચાલો હવે આ બધે કામકાજ કરી લઈ, પછી મળી પાછા। A few moments later. હાલો તો જો આપણે અત્યારમાં જો આ મમરાના લાડવા બનાવવાના છે આજે। તો ગોળની પાય લઈ છી। તો શિયાળો ઠંડી ફૂલ પડવા મળી છે ને, તો છોકરાઓને નાસ્તામાં લઈ જવાય ને ઘરે ખવાય, એટલે જો બકડીયું મૂકી દીધું છે મમરાના લાડવાનું। તો ચાલો પાય લઈ લઈએ આપણે અને પછી બનાવવી। અને કીર્તને જો અમારે રોટલી વઘાર આવી છે અત્યારમાં। તીખું લાલ ચટક કેમ મને લાગે છે? એવું જ ભાવે તો એવું જ ભાવે ને, આમ તો હોય ને તીખું હોય ને તો કે તીખું થઈ ગયું છે એમ કે। તને બધું તીખું ચટપટતું જ ભાવે ને, તને બીજું ક્યાં કઈ ભાવે? તો ચાલો આપણે પાય લઈ લઈ અને પછી બનાવવી મમરાના લાડવા। મમરા નાખી, હાલો પાય જોવી પડે ને પાછી કા। જો હજી મમ્મીને 14 દીની જાત્રામાં જવાનું વાર છે ને, ત્યાં બધું આપણે સ્ટોક કરી લઈ, બનાવી લઈ બધું થોડું થોડું, એટલે થોડાક દી આપણે હાલે, છોકરાઓને બધાને ખાવા થાય। તો થઈ તો ગઈ, થઈ ગઈ ને, કરી દો બંધ। તો ધીમો કરી દીધો। ચાલો અંદર મમરા જાય છે તો પછી બતાવી તો। ચાલો જો અહીંયા મમરાના લાડવા મસ્ત બની ગયા છે, અસલ બજાર જેવા ધોળા ધોળા ગોળ ધોળો હતો ને એટલે ઢોળા બન્યા। મમ્મી જો બકડ્યું સાટીને ઉભા થયા, બકડ્યું સાટીને ઉભા થયા એમ જેવું કર્યું। અને અહીંયા બાઉલ ભરીને લાડવા બનાવી નાખ્યા છોકરાને ખાવા માટે। તો હવે શિયાળો આવ્યો એટલે જો ગોળની વસ્તુ ચાલુ થઈ ગઈ ખાવા માટે, સિંગની ચીક્કી ને મમરાના લાડવા, ને હવે તો મજા આવી જાય બધા છોકરાઓને બધાને ખાધા રાખવાનું। નાસ્તામાં દેવામાં સારું પડે,
બીજું બધું લઈ જાવું એમ કરતા ઘરનો નાસ્તો થઈ જાય ને એટલે ચાલો હવે 10 વાગી ગયા છે. આજ તો અમારે કામે જો બધું બાકી છે કેમ કે મમરાના લાડવા કરવા બેસી ગયા હતા એટલે કામ પડ્યું ગયું છે તો હવે કામે લાગી જાય અને કામ કરી લઈ બધું. ચાલો તો આજ તો વાગી ગયા છે 11:30 નહીં પણ 11 માં 4 જ ઓછી છે કેમ કે આજે જો મમરાના લાડવા ને બધું બનાવ્યું એટલે આજે વાગી ગયા 11 પણ રસોઈ બધી બની ગઈ છે એટલે ટેન્શન નથી કેમ કે રસોઈ આરવાર આપણે બનાવતા જ ગયા હતા એટલે રસોઈ પણ બની ગઈ છે. તો હવે જઈએ થોડીક વાર નીચે, મમ્મી ગયા છે નીચે તો એને આજ મોડું થઈ ગયું છે 11 વાગી ગયા છે તો હવે મશીને બેસી તો મારે તો હવે નહીં બેહાય, મારે ખાલી જોવાનું જ છે, થોડું ઘણું કામ છે એ બાકી એ તો કવા છે 11 વાગી ગયા ને અહીંયા મમ્મી જો ગાદ બટન કરે છે, કાલ બ્લાઉઝ સીવાનું બધાય અને હુકું ટાકે છે. અને આટલી બધી ફિનાલની વાસ કેમ આવે છે? ઓહો આટલી બધી ઉભરાણી હતી ક્યાંથી નીકળી છે આ બધી? હે એટલે મેદા ફિનાઇલની વાસ આવે છે ને એટલે સુગંધ. હા તો જો આપણે નીચે આવ્યા પણ હવે મારે કઈ બેહાય નહીં અત્યારે કટિંગ કરવા, હવે બપોર પછી જ તે. આ તો મેં દાલ જરીક આ બ્લાઉઝ માપતી આવું, જોઈ જાઉં કેટલું શું કરવું પડે એમ છે એટલે થઈ જાય. તો એવું બધું છે. હાલો અત્યારમાં તો આજ તો મોડું થઈ ગયું એટલે લાડવા ખાધા. હા મમરાના લાડવા ખાધા અને મોડું થાય જ ને લાડવા બનાવ્યા એટલે. તો જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આવી ગયા ઉપર સુવા માટે કેમ કે બહાર તો એટલો ઠંડો પવન છે જાણે હિમ પડ્યો હોય ને એવું ઠંડી છે ફૂલ. તો જો બધું પડદા બધું બંધ કરી દીધું છે બાર્યું અને તમે પવન તો જો એટલે કપડાં એ દોરીએ રહેતા નથી, એટલો ફૂલ પવન છે બહાર ઠંડો. તો આજ તો પંખાની જરૂર નથી એવું લાગે છે, પંખોય બંધ રાખીને હોવું પડે એવું છે એટલી ઠંડી છે. કાં આરાધ્યા? બહુ ઠંડી છે ને ઠંડી. તો આજ તો બહુ ઠંડી છે ને તો જો કામ કરીને સીધા ઉપર રૂમમાં વહી આવ્યા, સીધા બ્લેન્કેટમાં વયા જાય અને સૂઈ જાય એટલે છે ને મજા આવી જાય. નકર તો ઠંડુ જ લાગે છે. ન કરું કોટ પહેરવાની આમ બહાર જઈને તો જરૂર પડે એમ કે અંદર હોય એટલે બહુ જરૂર ન હોય એટલે હું પહેરું, ઓછો પહેરું હું કેમ કે મને પાછો કામમાં ફાવે નહીં એટલે બહાર નીકળવું હોય ને તો જ પહેરું. તો ચાલો હવે થોડીક વાર માટે 4 વાગ્યા લગી સૂઈ જાય. ઠંડીની નીંદર પણ બહુ મસ્ત આવે, ઓઢીને હુઈ જ રહીએ એવું લાગે. કાં આરાધ્યા? ગોદડા ઓઢીને. તો ચાલો પછી ઉઠીને પાછા મળી. તો જો આરાધ્યા અને મમ્મી બે રેડી થઈ ગયા છે કથામાં જવા માટે. હે બૂટ પહેરું ચપ્પલ એમ. જો મમ્મીએ નવી હાડી પહેરી લીધી છે ને આરાધ્યા બે ઉઠીને આવ્યા ત્યાં આરાધ્યા કે મારે આવવું છે તો આરાધ્યા તૈયાર થઈ ગઈ. બૂટ પહેરી જા, મોજા પહેર્યા ને બૂટ હાલે, ચપ્પલ ન હાલે. જો કોટ બોટ પહેરીને બેન તૈયાર થઈ ગયા છે, હવે જાય છે મમ્મી ભેગી કથામાં. હા નવા ભાઈ પિંક બે તાર કોટ ને બૂટ બે મેચિંગ થઈ ગયા. હે આરાધ્યા? તો ચાલો બે બધાય જો જાય છે. કીર્તન ગયો છે સ્કૂલે, હજી આવ્યો નથી. અને આપણે હાલો અહીંયા જો કચરા બચરા વાળીએ છીએ, કચરા વાળીને પછી કટિંગ કરવા બે જઈએ, પછી સાંજ સુધી જેટલું થાય એટલું હાલો કામ કરી લઈએ. હવે આરાધ્યા બેન તો નડવા વાળા જાય છે. એટલે કહું છું આરાધ્યા જાય છે ને અહીંયા જો ડબરી ચણગારી છે ને તે ભરે છે મમ્મી ઘઉંની કથામાં લઈ જવા માટે. તો ચાલો આપણે કરી નાખી કામ. ચાલો તો 6:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે. અને મમ્મીને એ લોકો તો જો આજે અત્યારે આવવાના નથી તો આપણે કદાચ જવાનું થશે તેડવા માટે. તો જો ભૂખ લાગી હતી તો ચાલો માંડવીની ચીક્કી લઈને બેસી ગયા છીએ. તો ચીક્કી ખાઈ લઈ થોડીક અને હજી થોડીક વાર છે રસોઈ બનાવવાને ત્યાં થોડીક ચીક્કી ખાઈ લઈને પછી રસોઈ બનાવવી. હવે શું રસોઈમાં બનાવવું ને એ નક્કી નથી થતું, હવે જોઈએ હવે શેનું શાક બનાવવું એવું બધું છે. અને અમારા ભાઈ જો સ્કૂલેથી આવીને રમવા વયો ગયો હતો અને રમીને હજી હોમવર્ક એ નથી પતાવ્યું, કાંઈ નથી કર્યું. એ હોમવર્ક કરવા બેસે હવે આમ કરે જ પછી સાંજે જવાનું થાય ને બહાર તો પછી પડ્યું રહે બધું. તારું હો ભલે રવિવાર છે તે આજ નહીં કરવાનું. તો જો એવું બધું છે. તો ચાલો આપણે થોડીક ચીકી ખાઈ લઈને પછી રસોઈમાં શું બનાવવું વિચારી અને પછી બનાવી નાખી. ચાલો તો જો આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા ને હવે જવાનું છે. આજ તો વહેલા ફ્રી થઈ ગયા 8:30 અને તૈયાર પણ થઈ ગયા અને આજે જવાનું છે હવે બેસવા માટે. તો જો અહીંયા ગાડીની સાફ સફાઈ થાય છે
ધૂળ ધૂળ થઈ ગઈ હોય ને એટલે સાફ કરે છે, લૂછે છે ગાડી. હવે અમારું હોન્ડા સિટી નહીં, હવે અમે જ હોન્ડાની અમે જ. તો ચાલો તો હવે સાફ થઈ જાય એટલે નીકળી. અને મમ્મીને એ લોકો તો કથામાં ગયા હતા એટલે એ હવે ઉડકોમાં રોકાઈ ગયા છે. તો એને ત્યાંથી તેડતા જવાના સારાધ્યાને બેયને, અને પછી જવાનું છે બેસવા માટે. તો હવે આજે તો 11, 11:30, 12 આવશું. હવે આજ તો નક્કી નહીં, કેમ કે કાલે રવિવારની રજા છે એટલે છોકરાઓને વહેલું ઉઠવાનું ન હોય એટલે કીધું કે ચાલો 1-2 ઘરે બેસી આવી. તો હા થઈ ગઈ ને રેડી? તો ગાડી બાડી સાફ કરી લીધી ને, જો તૈયાર થઈ ગયા. ચાલો તો હવે નીકળી. ચાલો તો જો 11:15 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે. અને તો આ સાથે આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.